हरे आ तुम्हारी होरट धरा जो लग जुने बट झुनो गिरना तू ही तारा सदे काल साधन धरो उनका हरण निवारण करेगा ये लखाना तुमको दिया दो तुमको खबर है खुदा को सबर जो करेगा अब तेरा धूल सीना मिटे दिल का कहना जिन्हें पेट दीना सोया पे भरेगा तारा करेगा याद रहता तारा करेगा हरवाणी हाथी झूठ मानी झूठ मा जाई ये झूठ बितराई झूठ जमाई झूठ जुदाई ललचाई सब झूठ ताई अंत जुदाई के हजलाई समझाना चित सियाना फिर नहीं जाना आखिर जग में मर जाना गिर जा फिर जग में ગામની અંદર ભવ્ય એક ભાગવત સપ્તાહનું આયોજન સમસ્ત ગામ આજે હું એક તમારા ગામની મહેમાન તરીકે આવ્યો છું ને આજ મને બે ઘડી ભાઈ મને જે લાવો મળ્યો તમારા ગામની અંદર બોલવાનો એક ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે પણ આવું મોટું આયોજન કર્યું એક ભાગવત સપ્તાહને નિમિત્તે આ ગામને પણ બહુ ધન્યવાદ દેવો પડે હવે અમારે એક જગ્યા પ્રોગ્રામ ભાઈ હાજીભાઈ મુંબઈમાં મહારાષ્ટ્રની અંદર અમારો પ્રોગ્રામ હવારના પૂરમાં 6 વાગ્યાની અંદર વેલા અમે ઉતર્યા
મર્સિડીઝ ગાડી લઈ વ્યક્તિ એક તેડવા આવ્યા. ત્યાંથી અમે પછી મહારાષ્ટ્રની અંદર કીધું આ પૈસા તો છે ને અહીંથી અમેરિકા જવું છે. બેંકના મેનેજરને કીધું કે ભાઈ આ અમારી મર્સિડીઝ ગાડી, આ ચાવી તારી અને આ બધા ડોક્યુમેન્ટ, આ અમારા આઈડી પ્રૂફ અને 50,000 લોન અમારે જોઈશે. ભાઈએ કીધું, બેંકનો મેનેજર ચક્રી ખાઈ ગયો સાહેબ કે ભાઈ મર્સિડીઝ ગાડી વાળો વ્યક્તિ જો 50,000 ની માંગણી કરતો હોય ને બેંકની અંદર લોન લેવા આવતો હોય, ત્યારે એ વ્યક્તિને મેનેજરને તેથી એમ થયું કે સાહેબ 50,000 ની તમારે લોન જોઈશે ને 1.5 કરોડની મર્સિડીઝ ગાડી લઈને તમે આ મહારાષ્ટ્રની અંદર આવ્યો. સાહેબ ગુજરાતનો કાઠિયાવાડનો ખેડૂત. આપણી કહેવત છે ને કે બહુ મથે માનવી તેથી મારો વિઘો માન પીવર, રઘુવીર રીજે રાજડા સાહેબ તેથી મારો નવખન લીલો થાય. ઈ આ કાઠિયાવાડની ધરતી કે તલાટીમાં તના નહીં, માસ્તરીમાં મજા, 12 મહિનાની નોકરી એમાં 6 મહિનાની રજા, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, ઝાડવામાં વાંધો નહીં, અને ભાગવત સપ્તાહ બેહરીને તાળી પાડો ને ગામની અંદર સાહેબ તો વાંધો નહીં તમને. આ કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર ગુજરાતની આ ગીરનું ગામડું કહેવાય છે. તેથી બેંકના મેનેજરે કીધું સાહેબ આ 1.5 કરોડની મર્સિડીઝ ગાડીની તરફ 50,000 ની જરૂર હું પડી સાહેબ. ઈ તો મને કે સાહેબ હું 1 મહિના પછી આવવાનો છું. આ 50,000 રૂપિયા મેનેજર દીધી, કાલે ભાઈ આ 50,000 રૂપિયા અને આ તારી મર્સિડીઝની ગાડીની ચાવી આ તને આપતો જાઉં છું, વાંધો નહીં. ઈ વ્યક્તિ કચ્છ કાઠિયાવાડની ગીરનો વ્યક્તિ ઈ 1 મહિને આવ્યો સાહેબ, અને મેનેજરને બીજે દિવસે તાવ આવી ગયો. આજે મેનેજરને વિચાર મહિને આવવા કે આ 1.5 કરોડની મર્સિડીઝની ગાડીને 50,000 ની વ્યક્તિને શું જરૂર પડી. 1 મહિનાથી પછી પાછો આવ્યો ને મેનેજરને કીધું સાહેબ એ કે હું 1.5 મહિના થયા હું તારો વિચાર કરતો 1 મહિના થયા તો મને તાવ આવે છે ને નીંદર નથી આવતી. બેંકનો મેનેજર સાહેબ આય છે કે તકલીફ તો શું, હવે તો મારો ભાઈ હાસુ કે હાલે આ તારા 50,000 રૂપિયા પાછા અને આ તારા ડોક્યુમેન્ટ, આ તારી ચાવી લાવી. કે હવે તો મને કહેતો કે એના લાખ રૂપિયા બીજા થાય કહેવાનું. આ આપણી કોઠા હોય છે. કે હવે તો કે એરપોર્ટમાં કાયમના 600 રૂપિયા લે છે. 1 મહિનો રોકાણો સાહેબ, અમેરિકા જાવું છું, 600 રૂપિયા તારું વ્યાજ છે એ લઈ લે અને મર્સિડીઝની ચાવી લાય મને. આવી સેફટી કની વ્હાઈટ વાળા ટેટા હોય ને મોડા બહુ ફૂટે. આજે મેં પેલા વાત કરી કે તલાટીમાં તના મના, માસ્તરીમાં મજા, 12 મહિનાની નોકરીમાં 6 મહિનાની રજા, ડુંગરા નરમની, ગુલ્ફી ગરમની, ઝાડવામાં વાંધો નહીં, 2 ઘડી આનંદ કરો તો વાંધો નહીં. મને એક દુઓ યાદ આવ્યો, કવિએ કીધું છે કે ફોરટ ધરા જગ જૂની, ઊંચો ગઢ ગિરનાર, હાવજડા મારા હેંજડ પીએ સાહેબ એના નમણા નરને નાર. આ ઈ ગીરની ધરતી. હવારના પોરમાં સૂરજ નારાયણને ઉગવું, કદાચ આ તો શિયાળાનો દિવસ છે. હવારના પોરમાં કોઈ ખેડૂત કદાચ વાડીએ જાય ને, ઓઇલ એન્જિન ચાલુ કરે ને તો કાકડી કરવી પડે. એ કાકડી કરવી પડે. 1 વીઘો ધરતી પીવા એ લાઈન ઓલી પ્લાસ્ટિક ની નાખેલી એમાં કોઈ દાંતેડાના ખીલા મારી દીધા હોય. પણ કુવામાં હોય તો કુંડીમાં જાય, કુંડીમાંથી ધોરિયામાં જાય, ધોરિયામાંથી ક્યારા જાય, ક્યારામાંથી પછાડે જાય, પછાડેથી હોકરામાં જાય, હોકરામાંથી ગામની નદીમાં જાય, ગામની નદીમાંથી 3 નદી સાહેબ ભેગી થતી હોય એમાં જાય, એમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં આવે, ફિલ્ટર પ્લાન્ટમાં તમારા હોડમાં આવે, હોડમાંથી તમારી સોસાયટીમાં, સોસાયટીમાં તમારા ટાંકામાં આવે, ટાંકામાંથી મોટર ચાલુ કરેલું ઉપર ચડે, ઉપરથી ફિલ્ટર પ્લાન્ટમાં જાય, ફિલ્ટર પ્લાન્ટમાંથી ગોરામાં જાય, એમાં તમે સાહેબ ગ્લાસ ભરીને પીવો કે આ પાણી મોરું છે સાહેબ. તો આ ક્યાંથી આવે? આ કુદરતની લેણ છે. કુદરતની લેણ તો ગોઠણ હમો ગારો કરી નાખી આ ધરતી. ગામડું ગામ હતું સુરજભાઈ, સુનસામ વાતાવરણ, આવું 2 વાગ્યા છે. ગામની બારોબર મઢી, આ તમારે જે પાણકલા ગામ છે એની બારોબર એક મઢી હતી. આપણે ગામની જ વાત કરી કેમ કે અમારે સવારે અહીંથી જવું છે. તો ગામની અંદર બારોબર મઢી હતી, એક સાધુ તપ ધરીને બેઠા હતા ભાઈ. 4 ચોર ગયા, બાપુને કીધું, બાપુ તો ધૂણો દખાવીને બેઠા હતા ભાઈ કે ભાઈ આ અડધી રાતે કે આ તમે કઈ બાજુ ઉપડ્યા? તો કે હાજીભાઈ અડધી રાતે કે અમે ખાતર પાડવા જાય. કે ખાતર પાડવા જાવ છો? તો કે હા, ખાતર પાડવા અડધી રાતે 4 ચોર, 5માં બાપુ. બાપુ કે મેં કોઈ દી ખાતર કેવું પડી મેં કોઈ દી જોયું નથી. ત્રીજો ચોર હતો ને, બાપુને કીધું કે બાપુને કે લઈ લે ને ભાઈ, બાપુ હોય છે તો આડા દેવા થાય. અરે કે ભાઈ આ સાધુ છે, આ સંત છે, અને ખબર નથી ખાતર એટલે હું. સંતને ખબર નથી કે ખાતર પાડવું એટલે શું સાહેબ. 4 ચોર. બાપુએ કીધું કે ચા પીતો જો? અરે બેટ બાપુ કે ચા પાઈ દે તો કામ પડી જાય.
બાપુએ અડધી રાતે ધૂણો દખાયો સાહેબ, ઉફાણા વાળી ચા પીવી રહી, ચા પીને 4 ચોર ને 5માં બાપુ। बापू के भाई बेटा वक्त क्या हुआ कि बापू अर्धी रात नी माथे थोड़ी नमी गई, 2 वागी गया। आधी रात के बेटा खातर बांधने के लिए हमको खातर देखा नहीं, साधु ना दीकरे ने खबर नहीं कि खातर એટલે શું, हम भी तुम्हारे साथ में चले के बापू के कोई वांधो नहीं। चोर के भाई ले लेने भाई, बापू ने के ना भाई ना, ए के रेवा दे ने भाई, आ संत છે આને ખબર ન હોય, ખોટો કારણ વિના નાટી માં આવી જાય। હાસુ છે ભાઈ, ભાઈ હાસુ છે, આ બધું ખોટું થોડું છે। 4 ચોર ને બાપુ 5માં। બાપુએ હાથમાં સીપી લીધી, કમડલની જોડી લીધી, ગામ આવી ગયું સાહેબ, સુનસાન વાતાવરણ। અડધી રાતે 4 ચોર વેંડી ટપીને અંદર ગયા। 5માં બાपू, बापू के बोलना मना है। जैसल जी को खिला हाथ में डाल दिया, फिर भी नहीं बोला, बोलना मना, बोलेगा खातर नहीं पड़ेगा तो कोई बात नहीं, बापू बोल नहीं, बापू नो बोला। सारे सोर रूम हाथ में આવી ગયા, તોડવાનું ચાલુ કરી દીધું। બાપુ ભાગમાં રસોડું આવ્યું સાહેબ। અડધી રાતે બાપુ કે હવે હું મારા ઠાકોરજીને ભોગ ધરું અને પછી ખાતર પાડું। બાપુ 2:30 વાગે ઝોલીમાંથી સંગ કાઢીને ઠાકોરજીને વગાડ્યો સાહેબ, નાદ કરી। 4 સોર વેંડી ટપીને બહાર આવી ગયા। બાપુ આવી ગયા, ઘરધણી જાગી ગયો, ગામના સરપંચ આવ્યા। એ બાપુ હું કે આ તમે દીના ભક્તિ કરો ને રાતે ચોરી કરવા નીકળો સાહેબ। ઘરધણીને ખબર પડી ગઈ કે આને કોઈ મારતા નહીં સાહેબ। ઘરધણી એટલું કીધું કે આ સંત ને સાધુડાનો દીકરો છે, આ બાવાજી છે, આને કોઈ તમે મારતા નહીં, આ ભોરો સાધુ છે, આને ખબર નહોતી કે ખાતર એટલે હું આ ચોરી કરવા આવ્યા ને। 4 ચોર વેંડી ટપીને ભાગી ગયા ને હમૈયા કરીને બાપુને ગામની મઢી છે ને સાહેબ ની આને લાવ્યા। એને કીધું આને હમૈયા કરીને ગામની બહાર મૂકી આવો, આ મંદિરે બાપુને સાધુડા ભોરા સાધુડાને ખબર નથી કે ખાતર વસ્તુ શું છે। ચોર ચોરી કરીને વયા ગયા ને બાપુને હમૈયા કરીને મૂકી ગયું ગામ। તે દિન હજી મઢી છે, એવા ઇતિહાસમાં દાખલા લખેલા એમ કહેતા બધા। મારી તો નાની ઉંમર મને ખબર નથી, પણ આ બધા આવું કહેતા ખરા કે આવું બધું સાંભળેલું ને જોયેલું। પણ આ ગામની અંદર એક ભાગવત સપ્તાહનું બહુ આયોજન સુંદર, અને 2 ટાઈમ જમણવાર અને કાયમી સાધુ સંતોનો જે અહીંથી જે બાપુ જે વ્યાજપીઠ માથેથી આ ગામની અંદર જે સુંદર ભાગવત સપ્તાહના આયોજનની અંદર સારું વક્તા, ગામની અંદર સારો લાભ ને ઉત્સાહ ને લાહો મળે એવા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અને મારે એટલું કે હું આવ્યો ત્યારે જોયું મેં કે ગામની અંદર વ્યવસ્થા કેવી સાહેબ। સિટીની અંદર વ્યવસ્થા એથી વિશેષ વ્યવસ્થા છે, બોલો નાનું એવું ગામ પણ તોય વિચાર તો કરો તમે, આ કેટલી બેહવાની વ્યવસ્થા, કેટલું બધું લાઇટ ડેકોર, આ તે બધું આ ગામને મારે ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે। ભારત માતા કી। હવે આપ મોગલિયા વે એ નવરાત રમવા માં કેવા વેશે માં તું કેવા વેશે માં કેવા વેશે માં તું કેવા વેશે। આજ 9 લાખું બેડી માતાડી બેડી માતાડી હવે લેશે ને પણ લેશે
મોગલ આવે એ નવરાત રમવા માં કેવા વેશે માં તું કેવા વેશે પછી તમારી જે કોઈ ફરમાઈશ છે ભજનની એનો દોર પણ લઈશું આપણે શરૂઆત માની તરફથી કરલું ત્યારે તારા જાણ રાણ જાંજર જણ કે તોરી ખણણ કાંબી માં તોરી ખણણ કાંબી તારા હાથે હેમના કડા જડુંબે ये तारा हाथ हेमना कड़ा जड़ूंबे तोरी लटू मोकड़ी लांबी मां तोरी लटू तू सौने देखे माताजी तू सौने देखे माताजी पण तुझने कोई न देखे मोगल आवे ये नवरात रमवा माँ केवा वैसे माँ तू केवा वैसे तारे डगले डगले कंकु जरता आँखों मार्ग गातो मार्ग गातो चांदनी नो चंद्रमो माथे आ लिली कोर ने रातों मां लिली कोर ने रातों दाद कहे भगुड़ानी मोगल कभी दाद कहे ओखानी मोगल सदा सहाय रहसे मोगल आवे ये नवरात रमवा माँ केवा वैसे माँ केवा वैसे मारी शुरुआत भजन थी करूं त्यारे आप
ધન ગોર જોરે જહું ઓર મારું ધન ગોર જોરે જહું ઓર મારું મારું મન મોર બની કન ગાત કરે મોર બની કન ગાત મારું મન મોર બની કન ગાત કરે
પણ અમારી ઋતુ તો મારા છેલ્લે એક ગીતની યાદી થાય છે મને ત્યારે
ઓરયો પારે વડા તું કાલે ઉડી જાય મારી હાથ રહી જાને ઓલી આમલી જોશે તારી जो कि આપણે શરૂઆતમાં એક ગીત રજૂ કરી દીધું માનો ભગવતીને યાદ કર્યા હતા પણ એ કે અમારે ઘડીક 2 મિનિટ રમવું છે એટલે 2 કડીઓ લઈ લેવી ત્યાર પછી આપણે કાર્યક્રમને પૂર્ણાવતી કરશું મંગલમાં તો ધીનો ધણી એ મારી મંગલમાં મેમાં खाजा खाजा सब सुखिया रहे मारी मंगल माता रोया प्रता ये हजार खाजा खाजा सब सुखिया रहे मारी मंगल माता रोया प्रता अरे अरे मंगल छेड़ता कानो ना कानो मंगल देवी धर्मा
બધાય પ્રેમથી એકવાર ઊંચા હાથ કરી મારા બાબુલિયા જે બોલજો બોલ શ્રી આવડ માતની જય, ખોડિયાર માતની જય, ભાગવત ભગવાન કી જય, તમારા ને અમારા આનંદની જય.